Oh, no, 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 no. વાહ ભગવાન વાહ. ભૂરાભાઈએ 9 વાગ્યાનો ટાઈમ દીધો તો 11 વાગવા આવ્યા, હજી ભૂરાભાઈ દેખાતા નથી. હવે જલ્દી આવે તો સારું ભૂરાભાઈ. આ તમને કહું, આ હજી મહેમાન કેમ ન આવ્યા? તમે તો કીધું તું ને 9 વાગે આવી જા. આ જો ને તડકોય થઈ ગયો છે. હવે હું ઈ જ કહું, 11 વાગવા આવ્યા છતાં હજી ભૂરાભાઈ કે દેખાતા નથી. એ ઈ તો ઠીક, આ સોડી ક્યાંય ગઈ છે? એને તૈયારી કરીને છે ને રાખી છે. આ ક્યાંક પાછી રમવા નથી વહી ગઈ ને? હવે આપણને કેવડું કુદરતે માલ મિલકત આ બધું દીધું છે, પણ એક આ છોકરીની જ મને હે ને ઉપાધિ છે. વાહ 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 વાહ, જો મારો એપલનો ફોન કેવો હે. એને છે ને આ મોબાઈલ ને છે ને રાખી દેવાય, કઢાઈ નહીં, ઘરમાં મૂકી દેવાય. ભાઈ એપલનો હે. આ હે ને ઓલી મોટી મોટી હિરોઈન હોય ને ઈ વાપરે બા. આમ જો હું કહું ને ઈ તું સાંભળ, આ ભેજામાં ઉતારજે હો. જો મહેમાન આવે છે ને કાંઈ બોલવાનું નહીં. તાર લગ્ન કરવા છે ને? મારા લગન થાય. હા, તાર લગ્ન કરવાના છે ને. આ હું આ બધું નાખ્યું? ભાઈ ને મારા બાજુમાં લગન હતા ને એને આવું પહેર્યું તું કાંઈક, તો અહીંયા પડ્યું તો મેં પહેરી લીધું. બા મારા લગન થાય ને તો આવડો મોટો મોરિયો, આવડી ચૂંદડી. બા મને હે ને હોનાનો હાર, ચાંદીનો હાર, બસ કર હવે તું. ચંપલનો હાર. કોઈ વાતમાં સમજતી નથી. કેટલી શિખામણો આપીએ છીએ તોય. જો જો આમ જો, બસ માં દીકરો છાનો રહી છે. આમ જો મહેમાન આવે ને એટલે કઈ બોલવાનું નહીં હો. તું જ તારા લગ્ન થાય, બાકી નહીં થાય હો ને ડાયું થઈને રહેવાનું. હું કહું ને તો જ બોલવાનું. સમજાઈ ગયું કે પાછું કેવું પડશે? બા ઈ ચોકલેટ લઈ આવશે મારા હાટુ? ચોકલેટ ઈ નહીં લઈ આવે ને તો તાર બાપા લઈ આવશે. એ બાપા તને ચોકલેટ લઈ આવજો ને બાપા. અરે તું માગ, એના કરતા હરો લઈ આવી દઈશ તને. આવડી મોટી લઈ આવજો બાપા. આમ જો સાંભળ, આ મોટી લઈ તું છે ને ઘરમાં જા ને થોડી ખરખી તૈયાર થઈ જા હો. હું હમણાં બાઈને નો ની કરતી, નકર છે ને એક લાફો મારીશ. ના બા. જા વઈ જા, જા મારો દીકરો ડાયો છે ને, જા. બા એને કઈ જો મારા હાટુ હે ને. આમ જો ચંપલ મૂકી દે, પેલા ચંપલ મૂકી દે. હા હું હવે કે હું કે એને કઈ જો માટુ નવા ચંપલ લઈ આવ્યો. આ બધુંય લઈ દે, પણ તારે ડાયું થઈને રહેવાનું તો બધું મળશે હો, બાકી નહીં મળે. જા મારો દીકરો અંદર વઈ જા હો. એમ છખેડી નો ફરે, આમ સીધી વઈ જા. જા. હા બા. જો વાટ તૂટી જાય ખેતીની ચોટલા. હા બા. ભગવાન, આ છોકરીને તો હું હાસવીને થાકી ગઈ છું. હવે હા ઠેકાણે પડી જાય ને તો આપણે નવ નિરાય. હું ઈ જ કહું કે બધુંય કુદરતે દીધું હે. એક ખાલી થોડીક આનામાં બુદ્ધિ હોત તો આપણે કાંઈ જલપા ઘટત નહીં. ઈ તો છે ને નસીબની વાત છે. હે હા, ઉપરવાળાએ જેવા લેખ લખ્યા હોય ને એવા હોય, પણ કાંઈ વાંધો નહીં. જો એના નસીબમાં સારું હોય છે ને તો ઠેકાણે પડી જાય. ને હવે છે ને બહુ ઉપાધિ નહીં કરવાની, સમજાણું? એક આનું ઠેકાણું પડી જાય એટલે આપણે બે ઘર બેઠા ગંગા, ગોમતી, ગોદાવરી કંઈક નદીઓ નાહી લીધું એમ માનશું. એ કાંઈ વાંધો નહીં. હવે જો આ મહેમાન આવે ને એની વાઈટ છે. હવે મહેમાન કંઈ આવે ને તો કાંઈક હવે છે ને વાતચીત થાય ને તો આ ઠેકાણે પડી જાય હંધુય. હે ભગવાન, આ ક્યાં ભરતો ગયો હોય છે? થયો ઢાંઢા જેવડો, પણ આજે નાના છોકરા આરે જ રમે છે. ઓલા ધીરુભાઈ આરે વાત થઈ છે, છોકરી જોવા જવાનું છે. આ વખતે થઈ જાય ને તો સારું, નકર એમના હું તો આ ગઈઢો થયો પણ એ ગઈઢો થવાનો છે. આ ભરતા દેખાતો જ નથી. હું રાડું નાખો છો નકરી? તું મોટો થઈ ગયો બેટા, નાના છોકરા આરે નો રમાય આવે. આપણ નાના છોકરા ભેગો ન રમો છું, તમારે ભેગો ડોહા વાયરે રમવા જાવું? બેટા તારા લગ્નની વાત હાલે છે. આવું તો તમે કેટલી વાર કીધું છે ને કેટલી વાર ફગી ગયું છે. તમે હાવ ખોટીના પેક ના છો. તું ખારો થામા. હાસુકા ઓલા ધીરાભાઈ નો ફોન આવ્યો તો તમારા બાપના લે, અને તને માયનામાં નથી આવતું? ઓહો, આજ આમ તો તમારો શેરો એમ કહે છે કે ના ના સાચી વાત હોય. જો વાહ બાપા વાહ. આમ જો મારા બાપા હો, એ તો આમ બાપા તમારા ખોટું ન લગાડવો હોય તમારો ડો હું ખારો થાવ.
થઈ જાય ને એટલે તમારા ગઢપણ કોક પારવું હરખા લા કરતો હું ક્યાંક નાખી આવીશ ઉકેડામાં એમ કહું છું. એલા બાપો હું સૌ કે તું હું ખારો થાવ તારે નો થવાય એવું હોય? આ એવું હોય. અને જો આપણે ત્યાં જોવા જાય ને તો તારા લખણ હરખા રાખજે. એ બાપા એ છોકરી તમે જોઈ છે તો ટનાટન તો છે ને. અરે ટનાટન છે, હું બટકું એમ તો નથી ને. હીરોનું ટૂંકી પડે. આના પેરું રમવું પડશે નકર ક્યાંક ચીકી બીકી લઈ છે પછી. એમ નહીં, હા તમારો બાપ રમવામાં ટાઈમ વયો જાય છે અને વાં કોક ખાબક છે એની કરતા આપણે પોકી જાવી. હાલો જલ્દી. આપણે જાય તો ખરા પણ આવા લખણ તું ત્યાં નો બતાવતો. ન બતાવું હે બાપા, પાકા જેવું જ છે ને. પાકું જ આવું ગોઠવી જ રાખ્યું છે મેં. અરે તો બધું હાર બાર ને બધું પહેરીને આમ રાજો થઈને જ પડું ખાબકું તરત જ ગમી જાવ. અને છોકરીમાં તો કાંઈ ઘટે જ નહીં એવી છોકરી છે. સારું હું તું તમારામાં ક્યાં ઘટ્યું છે. હાલો હાલો. આ તે શું આટલું ફર્નિચર કર્યું છે? એટલે તમને ન ખબર પડે, આ હું લગન ગીત સાંભળું છું. જરાક હરખમાં આવી જાવ ને મોજમાં આવી જાવ. આ પાછા 2 મીટર જેવું પહેરું શું લીધું છે? અરે એ 2 મીટર નથી, બુદ્ધિના 12 દાન. આ હું છે ખબર છે, લગન ગીત સાંભળું, ફિલ્મી ગીત, હિન્દી ગીત. એટલે આમ મોજ મારીએ, ફોર્મમાં રેવ્યા સામે વાળાને ગમી જાવી લગન નો આપણે ગમી પતરના પેટ ના આપણા વે જો. હાલો તમે ખરેખર. અરે બાપુ આ છે કે હું ઈ મને ખબર નથી પડતી. તું ગાઈટમાં મને ખીજાસ. આપણે શું કરવું, તમારો બુદ્ધિ જેવો સાટો જ નથી તમારો બાપ. હાલે તો મૂંગો રે, ત્યાં મૂંગો રહેજે. હો નહીં બોલું. આવો ભુરાભાઈ આવો. રામ રામ ધીરાભાઈ. રામ 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 રામ. રામ રામ બાપા. રામ 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 રામ. અમારો દીકરો કેવા સંસ્કાર છે? અરે જોરદાર, કાંઈ ઘટે નહીં આમાં ભુરાભાઈ. હવે લ્યો હું બોલાવું ઘરનાવને. બોલાવો બોલાવો. જલપા એ આ આ જાનુડીને લઈને આવ, મહેમાન આવી ગયા. એ આ આવે હે લઈને. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ બાપા. હા આ ન્યા નો બે હે અહીં બે જાય, અહીં નીચે 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 બે જાય નીચે. હા હરખી બે જાય. આમ જો બે જાય અહીં નીચે બે જાય. હા આ અમારી સોડી છે, અમારે આનું કરવાનું છે. નમસ્તે નમસ્તે નમસ્તે. 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 આ તમારો છોકરો લાગે છે. આ અમારો છોકરો હાથ ખોટનો. હા અમારે 14 ખોટની છે. જો મારા બાપાએ મને એપલનો ફોન લઈ દીધો. બહુ સારો છે ફોન હો. હા તમારો છોકરો કઈ કામ ધંધો કરે છે કે? અમારા ખેતરનું બધું અમારો છોકરો જ સંભાળે છે. બધી વાડીનું કામકાજ મારે જ કરવાનું, મારા બાપા અડે નહીં. હે હા 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 બરાબર. હા બાબા તમારા ઘરમાં કોણ કોણ છે? અમે બાપ દીકરો જ છે. બાપ દીકરો છે તો એની માં નથી કે દેવ થઈ ગયા છે? તું તો રે પણ સાની રહી છે. હા એને છાના રાખું ભાઈ, રોમાં ભૂલ થઈ ગઈ. અરે તમે એને છે ને મારી માનું પૂછવામાં તમે જરીએ. પણ કેમ બટા? અરે મારી માં રહી ને, હું હાથવાનો હતો ને તા મારી માં દેવ થઈ ગયા, ઉપર વયા ગયા. એટલે બહુ ઓછું લાગી જાય છે. સાના રહી જાઓ ભુરાભાઈ, સાના રહી જાઓ. એ કાંઈ વાંધો નહીં. બા એની બા ઉપર ક્યાં હે? આ ઈ દેખાય હો, પછી દેખાડ્યું ને. ઈ તો છે ને આપણા હાથની વાત નથી. હે ઈ તો ભગવાન હાથમાં દોરી રાખી છે. હા તમે બાપ દીકરો છો ને ઈ મજાના છો હે. હા અમારી સોડી એ જડ કેટલી ડાય છે, બહુ ડાય છે અમારી સોડી. તમારા ધંધામાં છોડીને ઉપાધિ નહીં કરવાની. મારી હારે લગ્ન થઈ જાય ને આમ હથેળીમાં રાખીશ, હથેળીમાં બધું કામકાજ હું કરી નાખીશ. અમારે જમાઈ એવો જ જોતો તો કે અમારી છોકરીને હાસવે ને હમાઈની એવો જમાઈ જોતો તો, પણ આજ અમને મળી ગયો હો ભાઈ. નસીબ છે ને, હા નસીબ વગર કોઈ ઝૂક્યું છે? કોઈ ન ઝૂકે બાપા. ઈ તો પછી ખબર પડશે, ઘીના ઠામમાં ઘી પડે પછી. ના ના બાપા, આમ જો તમારી છોકરીને હું જરીએ દુખી નહીં કરું. આ મારા બાપાના આમ એકનો એક છે, હાથ ખોટનો. વાહ ભાઈ ભરત. તો બેન તમારી દીકરીને રાંધતા તો ફાવે છે ને? અરે હા હો મારી સોડી તો બહુ સારું રાંધે છે. અને છે ને થોડીક તમારે છે ને એને મદદ કરવાની રાંધવા. કરીશ હું કરીશ. કરીશ ને?
હા એમ તો જો આ તમારો છોકરો ડાયો છે હે? સંસ્કારી સૌ. હે હા તો ધીરાભાઈ દીકરીને ને દીકરાને વાત કરાવી લઈ. કાંઈ વાંધો નહીં, મારા તરફથી તો ભૂરાભાઈ બધી તમને છૂટ ને હાથ છે. કરી આવો તમારે વાત. બટા આમ જો આ જાય ને એના ભેગી જાજે હો ને? આમ જો ઈ ક્યાંય નહીં લઈ જાય, અહીંયા આપણા ઘર પાસે જ લઈ જાય. ઈ જે પૂછે ને એના તારે હારાથી ને જવાબ આપવાના. ઈ ચોકલેટ લઈ દે બા. ચોકલેટ હું લઈ દઈશ હો ને. હા જા જા માં દીકરો. ઈ ચંપલ ભલે રહ્યા, ચંપલ નથી પહેરતું, જાવું જા ઊભી થઈ જા. એ આમ છો બળિયો ન લેવાય, મૂકી દે, બળિયો ન લેવાય. શાંતિથી જા, હા બાપુ. તોફાન કરમાં. એને નથી લઈ જાવું આપણે ક્યાંય. આ જા આન ભેગી જા. એ ચશ્મા છોડી કેમ ડાય થઈ નથી રહેતી? પહેર લીધા, હવે લઈ જવાને. તું મગર એપલ નો બોને મારા બાપાએ લઈ દીધો, તારા બાપાએ કોઈ દી લઈ દીધો તને? મારી પાસે છે. છી ગંધારો હે. અમારે છોડી છે ને રમત યાર બહુ છે હો, એટલે ખોટું ન લગાવતા તમે. અમારે છોકરો એવો જ છે. એ હારું બેયના મન મળ બેહી જાય ને તો આપણે હટ પૈણાવી દઈએ એને. આ સાંભળસ, આ તને કહું છું, એ હું તને ગમું છું. હે? એ હું તને ગમું છું. ને અરારારા, મારા બાપ આ ઘડીક હા પાડે છે, ઘડીક ના પાડે છે. હવે આનો મારે હું રસ્તો કાઢવો? એટલે હા પાડે છે કે ના? હા અરારારા, આ ટીકડા બેટકા આમ જો ફરતા ભલે બેટકા, પણ આમ જોતા મોડલ સારું છે એટલે એમાં અટવાઈ જા. અને ઓલા બાપાને હાથે રાંધી રાંધીને ખવડાવું છું ને તો માય ગયું, જેવું હોય એવું બહાર પડી જવાય. એ એમ નો સાપ કેરાય લે. આ હું હે? અરે ઈ હેસ્પ્રી છે મારી. આમાં શું થાય? અરારારા, હારા હારા ગીત આવે. હા ઈ તને હું લઈ દઈશ. મારી ઘરે આવીશ ને ત્યારે. મન કાનમાં રાખતા આવ્યું કઈ? આવા તો ગીત વાગે. એ અત્યારથી રાજી થામા, હજી તો મારે તને પૈણીને મારી ઘરે લઈ જવાની છે. પૈણીશ ને મારી હારે. હે? અરારારા, બેરી હોત લાગે છે. આ તારું બાપ કાઢ પછી તને સમજાય. એ મારી હારે. અરારારા, મને લગુ બગુ પાગલ કરી નાખ. એ રોમા, હું તને શું કહું છું કે તું મારા બાપા કોઈ દી નો લઈ લેતા, કાલ લઈ લીધું. અરારારા, એ ઈ તારું રાખ, તું રાખ. હું રાખું? હા રાખ તારું. રાજી થઈ ગઈ ને? હા, લગન કરીશ ને એટલે આનથી ને સારું લઈ દઈશ. આ તો હજી સસ્તા માયલું છે. હે? હા, ઓલું 1.5 લાખ નું લઈ દઈશ. હે? હા, આવડું મોટું? એવડું મોટું, આવડું મોટું. હું મારા બાપાને કઈ સાર્યો ને હું આવડું મોટું લઈ દી. વાતે વાતમાં એનો બાપો આવે છે, વાતે વાતમાં એનો બાપો આવે છે. એ આવી બધી વાત તારા બાપા નો કરવાની હોય, આપણે સમજવાનું હોય. મારા બાપા કોઈ દી મને નથી ખીજાતા. રારારારા, અને મને એમ છે એની માયા ગર્ભવતીમાં જ રોવાનું પાયું લાગે છે. પણ સાની તો રહી જા, આમ રોય રોઈને ગરવું પડી જાય છે. મને મારા બાપા ને બા કોઈ દી કાઈ નો કે. કાંઈ ન કે તો હું તને કાંઈ નહીં કહું. તને આમ ઉપાધિ કરતી નહીં, સમજો. તારું કામ બધું હું કરી નાખીશ. પણ લગ્ન કરીશ ને મારી પાકું. રારારારા, તોય આમ ને આમ જ કરે છે. બોલ, આને કાંઈ બુદ્ધિ જેવો આંટો નથી. કાંઈ વાંધો નહીં, જ્યાં ત્યાં જઈને પાર પડી જાવ છે ને એ મારે જોવાનું છે. હાલ હવે ચાવી બાન બાપુ વાત જોતા છે. હાલો, મારે એપલનો ફોન લઈ લે. આના એપલના ફોને હદ કરી. આવડે એક ફોટો પાડ લઈ. ફોટો પાડો. હાલો, અહીંયા હોય, અહીંયા. હાલો, આવી ગયા, રેડી. નક્કી આવી બેનું એવું લાગ્યું છે. આમ જો તાર બા કે ને એટલે આ પાડજે, મને ગમે છે. ના નો પાડતી લકર મારું બધું છે ને પાણીમાં જાય છે.
ડેરી મિલ્ક લઈ દઈશ હા ચોકલેટ મોટી બધુંય આખી ચોકલેટની દુકાન કરી દો મારા બાપ નામ પછી હા લગ્ન કરી એટલી જ વાત જોઈ રહ્યો છો ધીરુભાઈ ધર્મના કામમાં ઢીલ ન હોય. છોકરીને છોકરો હા પાડે એટલે આપણે ઘડિયા લગન લઈ જ લેવા છે. હા એ વાત હાસી છે ને આપણે છે ને ટૂંકમાં પતાવી દેવું છે. બા બે જા મારો દીકરો અહીં બે જા. હા જઈએ ભાભી. હા વાતું કરી ને. હા પાડે છે. તમને અમારી સોડી ગમી? કાંઈ એમાં ઘટે જ નહીં, તમારી સોલીમાં કાંઈ બાકી જ નથી એકદમ જ. બાપા જેમ બને ને એમ ધંધામાં ઉતાવળ કરો, મારી તો હાથ છે 10 આંગળીની સાઈ દીધી, બસ જાવ. હા એ વાત હાસી લ્યો. આ છે ને જો હવે આ એકબીજાને બેયને ગમે છે તો હવે આપણે આઈને નક્કી કરી નાખીએ. કરો કંકુના. તારી વાત હાવ સાચી છે જલપા. આ છોકરીને પૂછી લઉં હું. પૂછ્યું તું ખરી, પાછું પૂછી લઉં. જલપા આની સાચી ચિંતા તું જ કરસ ને, તું એની માં હો એટલે તું જ બધું એને પૂછી લે. બટા હા બા આ મોબાઈલ લઈ અહીં રાખી દઉં હો, પછી આપી તને હું ને. બટા તને આ છોકરો ગમે છે? હા બા તારે એની હારે લગ્ન કરવા છે ને? જો તું મને નહોતી કહેતી કે લગ્ન કરીને બા મારે હાહરે જાવું છે, તો તારે છે ને એના ભેગું લગ્ન કરીને અને હાહરે જવાનું, પછી તારે એને ભેગું રહેવાનું. જો તું અહીંયા કેમ રહેતી હતી એમ નિયાર તારે રહેવાનું. હે ગમે છે ને? બા મને ગમે છે પણ એને મારો ભાઈ નથી ને, એ મારો ભાઈ છે, હું એની બેન, ઈ મારો ભાઈ, પછી મારે કઈ ઉપાધિ ને બે હારે રમશું. જય માતાજી મિત્રો, હું છું ભરત સોલંકી. જય માતાજી મિત્રો, હું છું મહારાજ. જય માતાજી મિત્ર, હું છું જયપાલ સોલંકી. જય માતાજી મિત્ર, હું છું શીતલ વાઘેલા. જય મહાદેવ દર્શક મિત્રો, હું છું જલ્પા ઉમરાણીયા. જો દર્શક મિત્રો તમને આ અમારો કોમેડી કોન્સેપ્ટ ગમ્યો હોય તો અમારી ચેનલ સોનું દેશી ધમાલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.